લગન ની કંકોત્રી વાસી મેં તો ઇન્જેક્શન ભર્યું પણ ભાઈ બંધ તો ભાન ભૂલ્યો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. આ તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 217 દી સાગાઈની સાથે હવાર હવારમાં એટલા બધા સગડા ક્યાં જાતા હશે? લાગે છે કે દુનિયા ખેડવાની છે. अरे कहना क्या चाहते हो? ना ना कहना कुछ भी नहीं जाते. लगन की कंकोत्री आती है ना वो वास्ते हैं. लगता है चश्मा लगाना पड़ेगा पहले. हालो હવે નામ વાંચી લે. બસુ કાળા, કાળા બસુ, જીવા બસુ, લવા બસુ, કેટલા નામ છે પણ આમાં મારું જ નામ નથી. અને આ ઇન્જેક્શનમાં તો ભરવાનું હતું ઓયલ. અને હવાર હવારમાં ઈકો આવી ગયો ને ઈકા વાહે લખ્યું હતું સાગાઈની સાથે. એક બાર હાથ મેં આજે સાલે કો બમ સે ઉડા દૂંગા. હા હવે પડછાયો તો મારી હારે છે પણ આ ક્રેટા ધોઈ ગઈ ને એમ કહો. ફાઇનલી બપોરે ટિફિન આવી ગયું પણ નહીં હજી ટિફિન ગળસવાનો મેલ નથી કારણ કે આજે આ ગાડી ધોવાની છે. ફાઇનલી ટિફિન ટીંગાડી મન મોટું રાખીને ધોઈ નાખી ગાડી. ટાઈમ ટુ 4 વાગે ગળસવાનું. હજી તો જમીન ઉભો રહ્યો કાં તો આવી જાય 2 ફોલોવર માં. અને આપણી વાડીએ થોડોક દૂધનો પાલો પડ્યો તો મોઢભાઈ આવી જાય થોડોક ઢોરને પાલો નાખ. લાગે છે કૂતરાને પાલો ખાવા લાગે જો. અને કાં તો આવી જાય આપડી પાસે પ્રીમિયમ સુરતના ફોલોવર. અને આજે ભાઈબંધ ગાડી ધોરાયો ને ગીત વગાડીને કર્યા કાક ફતવા. और भेगू थाने पर. ફાઇનલી ભાઈબંધ તો ઘરે આવી ગયો પણ ટાઈમ ટુ આપણે ઘરે ખસકાવા. હા પણ લાઈક શેર અને ફોલો નું બટન તો નીચે દીધેલું છે જરાક દબાવતા જાય.